સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. વિચાર કરજો, બિલખાના પાત્રમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. આખી દુનિયા જાણે, લાંબો ઇતિહાસ ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કહે છે, હવે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. એ થાળીને ઠેપું મારીને હાલતો થયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કાપ્યો ને હવે ખાય નહીં. સગાળસા જ્યારે મોળા પડ્યા ને, તે ચંગાવતીએ કીધું તમે બેસી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઉં, બેસી જાઓ, તમે શાંતિ રાખો. તેથી બાપુ એ રણચંડી બની છે. વાણિયાની દીકરી બાપુ કેવી બની છે, આમ ખડકી આડી કરી અને કીધું, એ બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, તમારે બીજો દીકરો જોવે છે ને, બેસી જાઓ. કે અને ઈ ભારતની આર્ય નારી બાપુ એમ કહેતી હોય કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેસી જા, મારું પેટ ફાડીને તને રાંધીને ખવડાવું, તું ક્યાં ઓળખસ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં બસ. એટલા માટે આ દીકરીઓને કહું છું કે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દીકરીઓએ આબરૂ રાખીશ. અને મારું ઘર હોય તો મારા બૈરાની ફરજ બને કે મારા ઘરની આબરૂ રાખવી કે કાઢવી, મારા બૈરાની ફરજ બને. તમારા ઘરની ફરજ તમારી બને. ભાઈ રળતો હોય, કમાતો હોય, વહેલો મોડો આવતો હોય, પણ કોઈ આંગણે આવે એને બટકો રોટલો આપવો, સાધુ સંત આવે એને કંઈક ખવડાવવું, એ તો બાપુ અમારું નામ તો મોટું બૈરા જો કરે તો થાય, નકર તો કંઈ જણનું કામ નથી. અને જો બૈરું સારું ન મળે ને તો હું તો એમ કહું છું કે જિંદગી ખતમ, પૂરું થઈ ગયું. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. અમે આ મોટી મોટી કરતા હોય અને તમે એની કોઈ આવો અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જવું અને રવડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. એક અખિલ બ્રહ્માંડનો માલિક વીરપુરની બજારમાં આવે અને એમ કે તારું બૈરું મને આપી દે, અને આમ બાવડું પકડી અને જલા બાપા એમ કે એક સાધુ તમારી માગણી કરે છે કે આ દેહનો ધણી તું છો મારા બાપ. મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે, એ હાથ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ જોગમાં એનું આપણે વખાણ કરવા. જલા બાપા બાવડું પકડી અને એ આવે. બાપુને કે બૈરું જોવે છે તો કે હા. એ કે આલ્યો બાપુ. આમ જા બૈરાનું બાવડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર મહાપુરુષો કહે છે આપા ગીગા હતા. અને એની હાથે બાપુ ટોકરાના આરતી મંડી વાગવા. કૌતુક થયું, પબ્લિક જાગી કે બાપુ આ શું બન્યું. એ કે કાંઈ છે નહીં બાપુ, આ વીરપુરની બજાર સામું જોઈને ખાડ 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 દાંત કાઢે અને એ એમ કે બાપુ વાત તો કરો, આ શું થયું. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી જ છે. કાંઈ કરવાની જરૂર નથી બાપુ. હરિનું નામ લો, એક ઘડી આધી ઘડી 24 કલાકમાં જે તમને. અને એમાં બહેનોને તો હું એમ કહું ઘરે બેન ભજન કરો, તમારો ધણી છે ને એ તમારો ભગવાન છે. બહાર રખડોમાં હું તો અને રખડો તો 5-7 બહેનો ભેગી જાઓ. બનાવો બને છે આપણે બધાને ખબર છે, પણ અમુક અમુક બહેનો નથી માને. તમને શું ખબર પડે બધી જાય છે ને હું ન જાઉં. ઉપડો બહુ બાપુ વિચારવા જેવું છે. આબરૂ છે ને મેળવતા જિંદગી આખી વહી જાય. અને જ્યાં પછી વાંય દોડજો, જો જિંદગીમાં ભેગું થાય મને કહેજો. પતે જ નહીં, કારણ કે આમાં છે ને કરવાનું તો બીજું થઈ ગયું બીજું. એનો દાખલો તમને આપો. એક 2 ખેતર માથે મોરલો બોલતો હતો. ધ્યાન આપજો મારી વાત ઉપર. નાસ્તો કરતા જાઓ પણ કાન આય રાખજો. મોર બોલતો હતો, મોર. અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ છે એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર હમણાં વરસતો હતો ને એ વરસતો હતો અને કોયલને એમ થયું કે આ કોણ બોલે છે, મારે જોવા જવું છે. પણ આ વરસાદ રહી જાય ને તો એ કે જોવા જવું. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલને કહું મળી તૂટવા. હો ભાઈ, એ કે જોવો તો ખરા કેટલું સુંદર બોલે છે, મારે અહીંયા જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. અને ઘડીક થયું ને બાપુ વરસાદ રહી ગયો. કોયલ મનાડી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયો ને ઘુવડ આવીને બેસી ગયો. આંબાની બાપુ જોરદાર ઘટા હતી ને, અહીંયા કોયલ જે અહીંથી જ અવાજ આવતો હતો એ ઘુવડને પૂછ્યું. એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી. કે ભાઈડો બોલતો. કે શું કામ બોલવા વાળો વી ગયો, બિચારીને ખબર નથી. એટલે
કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય, ઘડી કાંઈ બોલી જ નહીં. એ કે આનું મોઢું ખાવા ન મળે એવું મોઢું છે આનું જોયું હોય, પણ ભગવાનને કંઠ કેવો હોય એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકીશું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે નાળિયેર 3-4 ઠેકાણેથી પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. આપણે જેટલા નિયમત નથી થઈ ગયા, બધા જાણતા હોય ખુલાસો નથી કરી શકતા. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહેજો સ્વામિનાથ મને અવાજનો મોહ છે, સંસારનો મોહ નથી, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. ખોટા ને તો મારો નાથ નથી પૂગી ગયો, માણા શું પૂગે? કોયલ એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, મોરલા બાપુ ચારે કોર મીડા બોલવા, વીજળી મનાની આપને ચીરવા, ધરતી ઉપર ફોરા મીડા પડવા. એ કે સ્વામિનાથ આ ફરીને હાડ આવ્યો, હવે તો બોલો. પછી બોલ્યો કોકો ખુદ 8 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને પહેલા કીધું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી, જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે. પણ હાલ્યા જાય આપણે એમ આમના ગાડા ઠેઠ પૂગી જાય. વાહ ભાઈ વાહ. સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષની વાત છે, બહુ લાંબી વાત નથી. વિચાર કરજો, આ બજાણાની જેલમાં સવારામ બાપા અને સબુમાને બેને પૂર્યા હતા. હલાલ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડી નાખ્યા. વિચાર કરજો કેવું ભજન કર્યું છે. આપણે રોટલા નથી તૂટતા, એમને તાળા તોડી નાખ્યા. આની માટે જ બાપુ સદગુરુ જોવે. માણા બનવા માટે આપણા માતા પિતા છે ને 100% આપણા સદગુરુ છે, 100%. પણ માન બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, એ બધું કરાવે, ભણાવે ગણાવે બધું કરે. ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા. માન બાપ આપણા 100% ગુરુ. અને હું તો એમ કહું બધાની પહેલા મા બાપને હાચવજો. સદગુરુ ને પછી, ભગવાનના મંદિરે પછી, આ કથાઓ પછી, બધું પછી. માન બાપ પહેલા ને એમાં માં પહેલી, બાપે બીજા નંબરમાં, પહેલા નંબરમાં માં. એને બાપુ હાચવજો બસ. બીજું કાંઈ તમારે કરવું હોય તો કરજો. આપણે કોઈ ભલામણ બીજી કરતો હોય નથી. હું મારી ભલામણ એક જ હોય, વ્યસનથી આગારો, મા બાપનો સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. જય ભગવાન. બાકી તો મંદિર બંદિર આ બધું હાલે જ છે, બધા દેવાના જ છે ને હાલવાનું છે. આપણે એમાં કંઈ દેશું તો હાલશે એવી કાંઈ છે નહીં. કારણ કે મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આ બધા છે ને, બધા મૂક્યાનો માર્ગ નથી. બધાને કપડાં ને ઘરેણા ને વાહન ને મકાન ને કાંઈ ઘટતું નથી, પણ માઇલ પર લગભગ ને ભડકા છે. શું કામ? માન બાપ દુખી છે. અને એવા બાપુ દુનિયામાં છે કે મા બાપને પૂછ્યા વગર પાણી નથી પીતા. ખવારમાં માને ને બાપને બાપુ લાખ રૂપિયા પગાર લાવે એવા દીકરા છે, તો માને ને બાપને સવારે પગે લાગ્યા વગર જાતા નથી. એના બાપુ આ હોળે ગળે મોરલા ઉડે છે. એમને દાણા જોરાવા જ ન પડે બાપુ, આપણી ગેરંટી. એના દાણા શું કામ જોરાવા પડે? બસ માને ને બાપને એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા, એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા જોજો. એ કે આપણા આવી છે. હાથા ન બનો ને તો કોઈ દી બાપુ સમાજ કોઈ બી હોય, પણ કુટુંબ પરિવારની એકતા જ્યારે ઘટે, તેથી બાપુ જો આપણા જ કુટુંબનો કોઈક હાથો બને તો જ બાપુ આ કુટુંબમાં વિખવાદ થાય, તો જ બીજા લાભ લે. બાકી કોઈની તાકાત નથી. સમાજ કોઈ બી હોય, એટલે હારા નો થયો કઈ નહીં, પણ હાથા ન બનતા તોય ઘણું. આવું કરે, આ કોક કરતા હોય ને એને નડો નહીં તોય ભજન થઈ જાય. કોક કરતા હોય ને કરવા દે તોય ઘણું. ને કે અરે અમારું કેટલા લો 2 લાખ રૂપિયા હતા, પણ તે 8 આના આપ્યા. દેવા વાળા દે છે, લેવા વાળા લે છે, ને તમે હું કામ હળગો? તમે જે તંતે ચડો ને, હાલ ને અમારી ભેગો મંજીરા વગાડવા 500 આપશું હાલ. એ તો હુંતું નથી, બીજા દે એ જોઈ નથી શકતા. અમુક આ બોલવામાં અમારું ક્યાંક ભૂલ થાય ને તો ફોન કરે, આમ બોલાય, આમ છે. મીરાબાઈ જગ્યાએ કદાચ એમ સબરી બોલી ગયા હોય, તમે ક્યાં મોટો આપ ફાટી ગયો. અરે મારા રામ, શું દુનિયાને હેઠા જ પાડવાની વાત. તમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે તમે જોઈ નથી શકતા. કાંઈ છે નહીં, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાવ ને મરી જાઉં કાલ. એટલા જ માટે બાપુ સવારે મેં કીધું કે આ દુનિયામાં છે ને 5 તત્વોનો દેહ આ દુનિયામાં ઈશ્વરે માન બાપની ખેતીથી મોકલ્યો છે.
અને આમાં બાપુ એવું એક તત્વ છે ને ત્યાં સુધી જ આ બાપુ ગાડું હાલવાનું છે ને એમાંથી તત્વ નીકળી જાય એટલે 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. કોઈ નહીં કે આને 2 દી રહેવા દો એમ કાઢો કાઢો થઈ જાય. બસ આટલી જ વાત છે. આ શબ્દ ઉપર જો ભરોસો હોય તો જ તમને બાપુ ભજન કે કોઈ પણ બાપુ જીવનનો વ્યવહારનો જે કાંઈ નિયમ છે ને એ સદગુરુ મહારાજ ઉપર ભરોસો હોય તો તમને હું જે બાકી ભરોસો ન હોય તો હું તો ના પાડું છું તો સદગુરુ કોઈ કરતાય નહીં. સદગુરુ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવી જો તો એ બાપુ એ કંઈક મેળવી શકે. એક રામાયણનો દાખલો સબરી બાપુ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને એના ગુરુ મહારાજે કીધું 10-12 વર્ષની દીકરી હવે પશુ જેવું જેનું જીવન કોઈ વેદ શાસ્ત્ર કોઈ જ્ઞાન નહીં અને માતંગ ઋષિ એને કે બેટા અહીં બેસી જાવ વહેલો મોડો રામ આવશે. હવે રામ એને ઓળખતો એ ઓળખતી નથી કે રામ કોણ છે પણ એક ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ બેહી ગયો એ ભીલની બાઈ નવધા ભક્તિનું બાપુ સર્જન કરે એવી બાપુ જો આ ગુરુ મહારાજની કૃપા. બે ગઈ આંગણું વાળી ચોળી સાફસૂફ કરી અને એ કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70-80 વર્ષ માથે થઈને વિયા ગયા ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરી કરીને જોવે છે કે હવે મને દેખાતું નથી પૂરું કાને સંભળાતું નથી. રામ ક્યારે આવશે? રામ નહીં આવે એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં બાપુ આનું નામ વિશ્વાસ. ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ આટલું માલિકોરથી આવે નક્કી તો થાય. મારા ગુરુ બોલ્યા કોઈ દી ખોટું ન પડે આવે આવે ને આવે પણ હવે મારે જ આવવાનો સમય થઈ ગયો. અને રામ લક્ષ્મણ અને સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો અને લક્ષ્મણજી રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવે દિવાલમાંથી અવાજ આવે. હું સંતો પાસે મેં સાંભળેલું છે 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ બાપુ. દિવાલમાંથી અવાજ ન આવે તો એ સંતો એમ કે અમે આ ભેખ ઉતારી દઈએ. તો સબરીએ બાપુ 80-90 વર્ષ સુધી જે નામ લીધા છે કેટલા નામ લીધા છે. પ્રકૃતિ ભજન કરે 100%ની વાત છે. લક્ષ્મણજી રામજીને પૂછે છે કે આ કયો મલક આવ્યો? ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જા જો તો એ શું કરે છે. અને ત્યાં જઈને લક્ષ્મણ બાપુ શેષનાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ગોળ કરી નાખી. ચોથા આંસુએ રડતી રડતી બાપુ એ ગાતી હતી. જો આ હું 2 કડી ગાવી છે. સબરીએ ગઈ હોય ન ગઈ હોય મને ખબર નથી પણ આવી કંઈક એની વેદના હતી. પછી ઘણા એવું કે આ ક્યાં સબરીએ ગાયું છે એટલે અમારે અગાઉ ખુલાસા કરવા પડે છે. પણ વેદના હતી કંઈક એની સબરીની કંઈક પીડા હતી રામને મળવાની મેળવવાની. એટલે સબરી ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તું છો એકલનું બેલી અમે તારા અંગ કેવાઈ બીજા કે નાયાસ રે જાય. અમે આખી જિંદગી તારી વાંહે ઓળખોળ કરી નાખી. હવે આ જિંદગીના છેલ્લા શ્વાસ અમારે હવે ક્યાં જવું? કાલા ઘેલા અમે એ તારા કેવાય ને જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી બાબુ યાદ કરાવે છે કે મારે ને તારે તો જૂનો નાતો છે. આપણે બધાને છે પણ આપણે હાંકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ થાય બાકી કોઈ હનુમાનને સંભાળતું નથી. એકલા બાપુ હાલ્યા આવતા હોય ઉભી બજારમાં એમાં હડકાયું વાયા થાય અને ધૂળના બાસકા ભરો પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ઓનલાઈન થાય ને ડાયરેક્ટ. ત્યાં એવી રોજ કરતા હોય તો ઈ સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને ઠાકર
ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નું વેલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આલકડો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે ઈ તો જો બાપુ એવો ધણી કોક હારો હશે ને તો કાંઠે ફૂગવાના બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા ડોક્ટર હતા ઓક્સિજન હતા વાહન હતા પૈસાના ડટ્ટા હતા તોય ન બચાવી ગયા કારણ કે એના ડ્રાઈવર જ ખોટા હતા બાકી એવા ને બાપુ લગામ હોપી દો તમારું કાંઠે ભોગી જ જાય રામ સબરી એટલે કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નું વેલી તું છો